નમસ્કાર ભાઈઓ બહેનો, મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભમાં જઈને આવ્યા હોય તો અતિ ઉત્તમ, પણ જો મહાકુંભમાં તમે નથી જઈ શક્યા કે જઈ નથી શકવાના તો એવા લોકોએ શાહી સ્નાનના દિવસે અથવા તો મહાકુંભ ચાલે છે ત્યાં સુધીમાં ત્યાંના સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો ઘેર બેઠા પણ થઈ શકે. શાસ્ત્રમાં કીધેલું છે, શંકરાચાર્યજીએ પણ એ વાત કરી હતી. એ જ પ્રમાણે હું તમને વ્યવસ્થિત એની પૂજા વિધિ સમજાવું છું. તમે ઘરે શાંતિથી અભણ માણસ પણ આ કરી શકશે એ રીતે આ વિડીયો બનાવેલો છે. વિડીયો જોતા જાજો અને એ પ્રમાણે તમે ફોલો કરજો, એ પ્રમાણે તમે સૂચનાનું પાલન કરજો એટલે તમે પણ સ્નાન કરી શકશો. આ માટે જરૂરી એ છે તમારી પાસે ગંગાજળ હોવું જોઈએ. મારી પાસે ગંગાજળની બોટલ છે. ગંગાજળ જો ના હોય તો પણ સાદું જળ બીજા એક પાત્રમાં લઈ લેવાનું. મારી પાસે ગંગાજળ છે રાખ્યું છે, અને આ જે જળ છે આ ત્રાંબાનો કળશ રાખવાનો. એમાં આ ત્રાંબાના કળશમાં જે જળ લીધું છે એ જળ આપણે જે સ્નાન કરવાના હોઈએ એ જળ લેવાનું છે. હવે કરવાનું શું છે, બેઠા બેઠા તમારે પ્રયાગરાજ સંગમ જે છે બરાબર એમનું ધ્યાન કરવાનું છે. અને સાથે સાથે ગંગાજળ તમારી પાસે હોય, યમુનાજીનું જલ હોય, નર્મદાજીનું જલ હોય, કોઈ પણ પવિત્ર નદીનું જલ હોય, તમારા ગામમાં પવિત્ર નદી હોય એનું જલ પણ તમે લઈ શકો. આ રીતે જલ તમારે હથેળીમાં લેવાનું છે, જો મેં જલ લીધેલું છે બરાબર. અને આ શ્લોક બોલી અને જલ તમારે કળશની અંદર અર્પણ કરવાનું છે. ગંગેશ્ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. ઓમ ગંગે નમઃ, ઓમ યમુને નમઃ, ઓમ સરસ્વતીએ નમો નમઃ. આ ગંગા માતાનું જળ છે, યમુના, નર્મદા, કોઈ પણ પવિત્ર નદીનું જળ જે છે એ આમની અંદર અર્પણ કર્યું. પછી આ વિડીયોની અંદર હું તમને જે ફોટો દેખાડીશ એ સંગમ સ્થાનનું તમારે ધ્યાન કરવાનું છે. આ જલ જે છે એ તમે જે ડોલમાં પાણી ભરીને નાવ, આ જલ જે છે એ ડોલમાં પાણી ભરી નાવ એની અંદર તમારે અર્પણ કરી દેવાનું છે. કારણ કે આમની અંદર ગંગા, યમુના, સરસ્વતી સાથે પવિત્ર નદીઓના નામનો શ્લોક લીધો છે, એ અર્પણ કર્યું છે. આ જલ તમારે ડોલની અંદર નાખી અને પછી એ સ્નાન કરવાનું છે. સ્નાન હંમેશા માથાથી શરૂઆત કરવાની છે સ્નાનની, બરાબર, માથે. અને સ્નાન કરતાં કરતાં ઓમ ગંગે નમઃ, ઓમ યમુને નમઃ, ઓમ સરસ્વતીએ નમઃ. આ ગંગા યમુના સરસ્વતી આ નદીનું નામ લેવાનું છે. સંગમનો ઘાટ હું તમને ફોટોમાં દેખાડી દઈશ. એ ઘાટની અંદર બેઠા બેઠા સ્નાન કરતા એવી તમારે ભાવના કરવાની છે. એટલે આ દિવ્ય મહાકુંભનો જે યોગ છે એ પ્રયાગરાજ જયા વિના ઘેર બેઠા તમને પ્રાપ્ત થશે, એમનું પુણ્ય પ્રાપ્ત થશે. કારણ કે આપણા ગુજરાતીમાં પણ કહેવત છે કે મન ચંગા તો કથરોતી મેં ગંગા, એટલે ગંગા યમુના સરસ્વતીનું તમે સ્મરણ કરશો, આ રીતે તમે પૂજા વિધિ કરશો એટલે ઘેર બેઠા મહાકુંભના સ્નાનનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે. આ રીતે જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચાહે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા સાથે આ વિડીયો શેર કરજો.